હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12 માટે એડિટિંગમાં લેક્ચર નંબર 9 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે લેક્ચર 9માં આપણે ક્વેશ્ચન ટેગની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ ક્વેશ્ચન ટેગ એટલે શું? તો ક્વેશ્ચન ટેગને ગુજરાતીમાં અનુપ્રશ્ન કહેવામાં આવે છે. ક્વેશ્ચન ટેગ એટલે કોઈ પણ વાતના સમર્થન માટે વાક્યના અંતે વપરાતા ટૂંકા પ્રશ્નો. સામાન્ય રીતે કોઈ વાક્ય પૂરું કર્યા પછી આપણે ઘણી વખત આવું બોલીએ કે ખરું ને, ખરું કે નહીં, બરાબર ને, સાચું કે નહીં. એ ક્વેશ્ચન ટેગ છે. હવે જે વાક્યને પ્રશ્નમાં ફેરવા પછી એનો જવાબ યસ નોમાં આપી શકાય એવા વાક્યમાં જ ક્વેશ્ચન ટેગ મૂકી શકાય. એટલે કે WH વર્ડથી શરૂ થતો પ્રશ્ન હોય તો એમાં ક્વેશ્ચન ટેગ મૂકી શકાય નહીં. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન હોય એટલે કે એમિઝાર, વોઝવેર, શેલ, વિલ, કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી, ટુ હેવના રૂપો, ટુ ડુના રૂપો, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, આનાથી જો પ્રશ્ન શરૂ થતો હોય એમાં જ ક્વેશ્ચન ટેગ મૂકી શકાય. હવે જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને, અને જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને. હવે જ્યારે ક્વેશ્ચન ટેગ નકાર બનાવવાનું થાય ને ત્યારે ક્રિયાપદની સાથે નોટ મૂકવું પડે. તો ત્યારે આપણે અહીંયા નોટ આખું નથી મૂકવાનું, પણ નોટનું ટૂંકું રૂપ મૂકવાનું છે. એ નોટનું ટૂંકું રૂપ કઈ રીતે આવશે એની આગળ આપણે ચર્ચા કરીશું. હવે ક્વેશ્ચન ટેગની રચના આ રીતે બને. એટલે કે ક્વેશ્ચન ટેગમાં તમારે શું મૂકવાનું થાય? તો સૌથી પહેલાં તો સહાયકારક ક્રિયાપદ, વાક્યમાં જે આપેલું હોય તે. હવે નો આપ્યું હોય, દાખલા તરીકે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ હોય તો એમાં V1 અને V2 હોય, તો અહીંયા ડુ, ડઝ, ડીડનો ઉપયોગ આપણે કરવો પડે. ત્યાર પછી કર્તાનું સર્વનામ, સર્વનામ જ મૂકવાનું છે, નામ નહીં. ઘણી વખત કર્તા તરીકે સર્વનામ આપ્યું હોય, ઘણી વખત નામ આપ્યું હોય. જો સર્વનામ આપ્યું હોય તો એનું એ સર્વનામ મૂકી દેવાનું, પણ જો નામ આપ્યું હોય ને તો એના માટે જે સર્વનામ વપરાય એ મૂકવાનું. એ આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન એ કમ્પલસરી છે. હવે વાક્યમાં જો સહાયકારક ક્રિયાપદ આપેલ હોય, એમિઝાર, વોઝવેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ અને તમામ મોડેલ ઓક્ઝિલરી, આમાંથી કોઈ પણ એક, તો આપણે ક્વેશ્ચન ટેગમાં જે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું થાય તો એ જ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. પણ જો વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ ના હોય, એના બદલે V1 હોય. હવે જો V1 હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ મૂકવાનું છે, બેમાંથી એક, કર્તા મુજબ. એટલે કે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝનો ઉપયોગ થાય, બાકી બધે ડુનો ઉપયોગ થાય. અને જો વાક્ય ભૂતકાળમાં હોય તો અહીંયા સહાયકારક ક્રિયાપદ ન હોય, V2 આપ્યું હોય, તો ત્યારે સહાયકારક ક્રિયાપદ ડીડ મૂકવાનું છે. બધે ડીડ જ આવશે, એક જ. સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝ કર્તા મુજબ, એમાં ફક્ત કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં જ ડઝનો ઉપયોગ થાય, બાકી બધે ડુનો ઉપયોગ થાય. તો આ રીતે સહાયકારક ક્રિયાપદ, કર્તાનું સર્વનામ અને પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન ટેગની રચના આ રીતે બનશે. અને સહાયકારક ક્રિયાપદ અહીં જે નોંધ આપેલી છે તે મુજબ મૂકવાનું. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો સૌથી પહેલાં હકાર વાક્યો બધા આપેલા છે અલગ અલગ ટેન્સના, એટલે એનું ક્વેશ્ચન ટેગ નકાર બનશે. આગળ આપણે ચર્ચા કરી તેમ કે જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને, જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને. હવે અહીં પ્રથમ વાક્ય, વી પ્લે ક્રિકેટ એવરી ડે. હવે અહીંયા પ્લે આપેલું છે એટલે કે વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, કારણ કે V1 આપ્યું છે. તો અહીંયા આપણે ડુ કે ડઝનો પહેલાં તો ઉપયોગ કરવાનો થાય. એના માટે આપણે કર્તા તપાસવો પડે. કર્તા છે વી, એ ત્રીજો પુરુષ એક વચન નથી. એનો અર્થ એવો કે અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ કરવો પડશે. વાક્ય હકાર છે, આપણે ક્વેશ્ચન ટેગ નકાર મૂકવાનું છે, એટલે ડુ નોટનું ટૂંકું રૂપ મૂકવાનું ડોન્ટ. નોટનું ટૂંકું રૂપ આ રીતે મૂકવાનું, N અને T લખવાનું, વચ્ચે એપોસ્ટ્રોફી એસનો લીટો કરવાનો, ટૂંકમાં O લખવાનો નથી. અને પછી
સર્વનામ, તો વાક્યમાં ઓલરેડી સર્વનામ જ આપેલું છે એટલે અહીં વી આવ્યું, તો આનો જવાબ બન્યો ડોન્ટ વી. હવે બીજું વાક્ય છે જેમાં પણ V1 આપેલું છે પ્લેઝ, પણ કરતા ત્રીજો પુરુષ એક વચન છે હેથ, એટલે અહીંયા આપણે ડઝનો ઉપયોગ કરવો પડે. તો ક્વેશ્ચન ટેગમાં ડઝ નોટનું ટૂંકું રૂપ આવ્યું ડઝન્ટ અને સર્વનામ હી. જો અહીંયા નામ આપેલું છે પણ આપણે સર્વનામ જ મૂકવાનું છે, તો હેત માટે સર્વનામ વપરાય હી એટલે અહીંયા આવ્યું હી. તો આનું ક્વેશ્ચન ટેગ બન્યું ડઝન્ટ હી. ત્રીજું વાક્ય, હવે એમાં ઓલરેડી તમને સહાયકારક ક્રિયાપદ આપેલું છે આર, તો અહીંયા આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ અને સર્વનામ આવ્યું ધેય. અહીંયા કર્તા તરીકે નામ આપેલું છે ધ ચિલ્ડ્રન, ત્રીજો પુરુષ બહુવચન બાળકો, એના માટે સર્વનામ આવે ધેય. ત્યાર પછી આઈ એમ એન ઇંગ્લિશ ટીચર. હવે અહીંયા એમ આવ્યું. હવે ખાસ યાદ રાખજો કે જો એમ વાળું વાક્ય હકાર હોય તો એનું ક્વેશ્ચન ટેગ ફિક્સ છે, કાં આરન્ટ આઈ બને અથવા એન્ટ આઈ, આ બેમાંથી તમારે એક મૂકવાનું, કારણ કે એમનો ઉપયોગ હંમેશા આઈની સાથે જ થાય. એટલે અહીંયા સર્વનામ આઈ, આરન્ટ આઈ અથવા એન્ટ આઈ, એમન્ટ આઈ નથી મૂકવાનું, એ જવાબ ખોટો પડશે. આ એક અપવાદ છે, આવું અમુક અમુકમાં આવશે, અહીંયા બદલશે. એના એ જ સહાયકારક ક્રિયાપદને નોટનું ટૂંકું રૂપ નહીં આવે. ત્યાર પછી આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ ઓલરેડી હેવ આપેલું છે, તો હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ અને કરતા આઈ. અહીંયા સર્વનામ આઈ જ છે એટલે અહીંયા આઈ આવી ગયું, હેવન્ટ આઈ. ત્યાર પછી વી પ્લેડ ક્રિકેટ. હવે અહીંયા V2 આપેલું છે એટલે કે આમાં સહાયકારક ક્રિયાપદ નથી. V2 આપેલું હોય એટલે મૂકવાનું ડીડ, તો ડીડ નોટનું ટૂંકું રૂપ આપણે મૂક્યું ડીડન્ટ અને સર્વનામ ઓલરેડી વી આપેલું જ છે એટલે અહીંયા આપણે મૂક્યું વી. ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ક્રિકેટ. હવે અહીંયા આવ્યું વેર, તો વેર નોટનું ટૂંકું રૂપ વેરન્ટ અને સર્વનામ, અહીંયા નામ આપ્યું છે ધ ચિલ્ડ્રન, એનું સર્વનામ થાય ધેય એટલે અહીંયા આવ્યું ધેય. ત્યાર પછી આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. હવે અહીંયા હેડ આવ્યું, તો હેડ નોટનું ટૂંકું રૂપ મૂક્યું આપણે હેડન્ટ અને સર્વનામ આઈ ઓલરેડી વાક્યમાં આપેલું છે એટલે જવાબ બન્યો હેડન્ટ આઈ. ત્યાર પછી આઈ શેલ પ્લે ક્રિકેટ ટુમોરો. હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ આપેલું છે શેલ. હવે શેલવાળું વાક્ય જ્યારે હકાર હોય ત્યારે શેલનો ઉપયોગ ફક્ત આઈ અને વી આ બે સર્વનામ સાથે જ થાય. તો હવે શેલ નોટનું ટૂંકું રૂપ શેલન્ટ નહીં થાય, પણ શું થશે, અહીંયા આપેલું છે શાંટ, તમારે આ મૂકવાનું છે શાંટ અને પછી અહીંયા સર્વનામ જે હોય અહીંયા આઈ આપ્યું છે એટલે અહીંયા આઈ, તો શાંટ આઈ. અહીંયા વી આપેલું હોય તો શાંટ વી. ખાસ યાદ રાખજો, શેલ નોટનું ટૂંકું રૂપ મૂકવાનું છે શાંટ. એવી જ રીતે ધે વિલ પ્લે ક્રિકેટ. હવે અહીંયા આપ્યું સહાયકારક ક્રિયાપદ વિલ, તો વિલ નોટનું ટૂંકું રૂપ વિલન્ટ નથી મૂકવાનું પણ વોન્ટ મૂકવાનું છે અને એના પછી સર્વનામ જે આવતું હોય તે અહીંયા ધેય આપ્યું છે એટલે અહીંયા ધેય. ટૂંકમાં હકાર વાક્ય હોય શેલ અને વિલ વાળું ત્યારે શેલ નોટનું ટૂંકું રૂપ શાંટ મૂકવાનું અને પછી કર્તાનું સર્વનામ, વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ મૂકવાનું અને પછી જે કરતા હોય એનું સર્વનામ. હવે શી કેન ડુ આગળનું વાક્ય ધીસ વર્ક. તો કેન આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો, તો કેન નોટનું શોર્ટ ફોર્મ કાન્ટ આપણે અહીંયા મૂક્યું ટૂંકું રૂપ અને ઓલરેડી સર્વનામ શી આપેલું છે એટલે અહીંયા શી, તો કાન્ટ શી. ત્યાર પછી હવે આની શરૂઆત V1 થી થઈ છે એટલે કે આ આજ્ઞાર્થ વાક્ય છે. હવે જ્યારે કોઈ પણ આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય પછી એ હકાર હોય કે નકાર હોય એનું ક્વેશ્ચન ટેગ એક જ બનશે વિલ યુ, આ સિવાય બીજો કોઈ જવાબ નહીં આવે. એટલે આ યાદ રાખી લ્યો કે આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય ત્યારે પછી એ હકાર હોય કે નકાર એનું ક્વેશ્ચન ટેગ વિલ યુ જ મૂકવાનું, આ બરાબર યાદ રાખી લ્યો. ત્યાર પછી હવે આ વાક્ય છે એ લેટસથી શરૂ થયું છે, તો લેટ પછી અસ આપ્યું હોય એટલે કે લેટ અસથી વાક્યની શરૂઆત થઈ હોય ત્યારે એનું ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે શેલ વી ફિક્સ. જેમ અહીંયા વિલ યુ ફિક્સ હતું એમ અહીંયા શેલ વી ફિક્સ થઈ ગયું કે ભાઈ લેટસવાળું વાક્ય હોય એટલે એમાં ક્વેશ્ચન ટેગ શેલ વી જ આવે. આ તમારે બરાબર યાદ રાખી લેવાનું. ત્યાર પછી હવે આવ્યું આઈધર ઓર વાળું વાક્ય. તો અહીંયા આઈધર ઓરથી બે કરતા જોડેલા છે. એક નામ આપ્યું છે વાસુ, બીજું નામ આપ્યું છે પરી.
હવે આમાં ઓલરેડી સહાયકારક ક્રિયાપદ તો આપેલું છે ઇઝ, એટલે આપણે ઇઝ નોટનું ટૂંકું રૂપ અહીં મૂકી દીધું પહેલા જવાબમાં ઇઝન્ટ. પણ અહીં કરતા મૂકવાનું થાય ને સર્વનામ, તો એ કયા કરતાનું મૂકવું? તો હંમેશા યાદ રાખવું કે ક્રિયાપદની આગળ અને ઓર પછી જે કરતા હોય એનું સર્વનામ આવે. તો અહીંયા ઓર પછી બીજો કરતા મૂકવાનો, પેલો નહીં બીજો. ઓરથી વાક્ય જોડાય ત્યારે. તો અહીંયા બીજો કરતા છે પરી, તો એનું આપણે અહીં સર્વનામ મૂક્યું સી. હવે અહીંયા આ બે વાક્યો બોથ અને એન્ડથી જોડ્યા છે. આનો અર્થ એવો કે અહીંયા જે બે કરતા જોડાયેલા છે ને એન્ડથી, તો અહીંયા બેયનો ઉલ્લેખ થયો છે, બેયની વાત કરી, એટલે જો અહીંયા આર આવ્યું. તો આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ, અને આ બે કરતા માટે સર્વનામ વપરાય ધ્યેય, કારણ કે ત્રીજો પુરુષ બહુવચન એટલે અહીંયા આવ્યું ધ્યેય. તો આરન્ટ ધ્યેય, આનું ક્વેશ્ચન ટેગ બન્યું. તો આ રીતે પેલા બરાબર વાક્ય તપાસીને યોગ્ય સહાયકારક ક્રિયાપદ અને નોટનું ટૂંકું રૂપ મૂકી અને પછી સર્વનામ મૂકવું હકાર વાક્યોમાં. એમાં જ્યાં જ્યાં મેં તમને કીધું કે આજ્ઞાર્થ વાક્ય હોય તો ફિક્સ વિલ યુ, લેટસવાળું વાક્ય હોય તો ફિક્સ શેલ વી, પછી શેલ નોટનું ટૂંકું રૂપ શાંત મૂકવાનું, વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ મૂકવાનું. ત્યાર પછી એમ વાળું હકાર વાક્ય હોય તો એમ નોટના ટૂંકા રૂપ તરીકે આરન્ટ અથવા એન્ટ આવશે. આ બધું બરાબર તમારે યાદ રાખવું પડે, એટલે તમે સરળતાથી સાચો જવાબ લખી શકો. હવે ત્યાર પછી આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. હવે આવ્યા નકાર વાક્યો. તો નકાર વાક્યોમાં ક્વેશ્ચન ટેગ હકાર બનશે, અહીંયા આપેલું જ છે. હવે આગળ જે હકાર વાક્યો હતા એમાંથી જ મોસ્ટ ઓફ વાક્યો અહીં લીધેલા છે નકાર બનાવીને. પહેલું વાક્ય, વી ડુ નોટ પ્લે ક્રિકેટ. કારણ કે અહીંયા સહાયકારક ક્રિયાપદ આવ્યું ડુ, કારણ કે ત્યાં V1 હતું. હવે V1 અને V2 હોય તો અહીંયા સહાયકારક ક્રિયાપદ આપણે નોટ પહેલાં મૂકવું પડે, ડુ ડઝ કે ડીડ. તો વીની સાથે ડુ વપરાય એટલે અહીં ડુ આપ્યું છે. તો હવે આનું તો ક્વેશ્ચન ટેગ એકદમ સહેલું થઈ જાય. પહેલાં સહાયકારક ક્રિયાપદ મૂકવાનું જે વાક્યમાં હોય જ. વાક્ય નકાર હોય ને એટલે સહાયકારક ક્રિયાપદ આપેલું જ હોય કરતા પછી એ મૂકી દેવાનું. એટલે જો અહીંયા ડુ આપ્યું છે એટલે અહીંયા ડુ આપ્યું, અને પછી સર્વનામ તો ઓલરેડી વી આપેલું છે એટલે આનું ક્વેશ્ચન ટેગ બન્યું ડુ વી. હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ બીજા વાક્યમાં આપ્યું છે ડઝ, તો અહીંયા આવ્યું ડઝ, અને સર્વનામ હી, ત્યાં નામ આપ્યું છે હેત, એના માટે સર્વનામ વપરાય હી, એટલે આનો જવાબ બન્યો ડઝ હી. હવે એ રીતે જોતા જાઓ તો અહીંયા આર નોટ આપ્યું છે તો આર આપ્યું, એટલે અહીંયા સહાયકારક ક્રિયાપદ પહેલાં આપણે આર મૂકી દીધું અને પછી સર્વનામ મૂક્યું ધ્યેય, આર ધ્યેય. એમ નોટ ઇંગ્લિશ ટીચર. હવે જો એમ વાળું નકાર વાક્ય આવ્યું તો હવે આનું ક્વેશ્ચન ટેગ આ રીતે બનશે. સૌથી પહેલાં આ જે સહાયકારક છે ને એ મૂકી દેવાનું એમ, અને પછી કરતા મૂકી દેવાનું આઈ. એમ આઈ, વાં આરન્ટ આઈ અને એન્ટ આઈ થતું હતું, અહીંયા કાંઈ ફેરફાર નહીં થાય નકાર વાક્ય હોય ત્યારે. હવે હેવ નોટ ફિનિશ, તો એનો જવાબ બન્યો હેવ આઈ, સર્વનામ આઈ આપેલું છે. વી ડીડ નોટ, તો ડીડ વી. વેર નોટ આપ્યું છે તો વેર અને ધ ચિલ્ડ્રન માટેનું સર્વનામ ધ્યેય. હેડ નોટ આપ્યું છે તો હેડ અને સર્વનામ આઈ. આઈ શેલ નોટ. હવે માત્ર સેલ હતું ત્યારે આપણે શાંત મૂક્યું હતું, પણ સેલ કે વિલ પછી નોટ આપ્યું હોય ને તો સેલનું સેલ અને વિલનું વિલ જ મૂકવાનું, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. એટલે હવે સેલ આઈ, કારણ કે સર્વનામ ઓલરેડી અહીંયા આઈ આપ્યું છે. વિલ ધ્યેય, તો અહીંયા સર્વનામ ધ્યેય આપેલું છે એટલે આપણે વિલ પછી ધ્યેય મૂકી દીધું. હવે સી કેન નોટ ડુ, તો કેન સી, સીધો જવાબ આવી ગયો. ડોન્ટ ટોક, આજ્ઞાર્થ વાક્ય નકાર છે પણ એમાં તો ફિક્સ જ જવાબ છે વિલ યુ, એટલે આપણે અહીંયા વિલ યુ મૂકી દીધું. હવે આઈધર વાસુ ઓર પરી ઇઝ નોટ ક્લેવર, તો હવે અહીંયા ઇઝ નોટ આપ્યું છે એટલે સૌથી પહેલાં ઇઝ, અને આગળ વાત કરી હતી એમ કે ઓર પછી જે કરતા હોય એનું સર્વનામ, એટલે અહીંયા પરી છે તો આપણે અહીંયા મૂક્યું સી. બોથ વાસુ એન્ડ પરી આર નોટ ક્લેવર, આર નોટ છે એટલે અહીંયા પહેલાં આર હકાર ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે, અને સર્વનામ તો અહીંયા બેયની વાત થઈ છે એટલે ત્રીજો પુરુષ બહુવચન એટલે આપણે સર્વનામ મૂક્યું ધ્યેય. છેલ્લે આપ્યું છે નન વાળું વાક્ય. શરૂઆતમાં મેં તમને કીધું કે એવું જરૂરી નથી કે વાક્યને નકાર બનાવવા માટે નોટનો જ ઉપયોગ થાય. નોટ સિવાયના બીજા ઘણા બધા શબ્દો છે, દાખલા તરીકે આ નન આપ્યું ને એ નકારાત્મક અર્થ બતાવે. આ વાક્યનો અર્થ એમ થાય કે તેઓમાંથી કોઈએ હોમવર્ક કર્યું નથી. તો આ નન, નો વન,
નોબડી, નાઇધર, નેવર આ બધા શબ્દો વાક્યમાં હોય ને ત્યારે નોટનો ઉપયોગ ન થયો હોય, પણ એ વાક્ય હોય નકાર. એટલે આનું આપણે હકારમાં ક્વેશ્ચન ટેગ મૂકવું પડે. તો હવે આગળ જોવાનું, અહીંયા સહાયકારક ક્રિયાપદ હેવ આપેલું છે એટલે એ પહેલાં અહીં મૂકી દો. હવે આપણે સર્વનામ મૂકવું છે, તો અહીંયા નન ઓફ ધેમ એટલે કે કર્તા તરીકે આગળ નન છે ને એટલે અહીં કર્મ વિભક્તિનું સર્વનામ છે, તો આપણે એની કર્તા વિભક્તિનું સર્વનામ જે થતું હોય એ અહીંયા મૂકી દેવાનું. તો ધેમની કર્તા વિભક્તિ થાય ધેય, એટલે આપણે અહીં મૂક્યું ધેય, એટલે આનો જવાબ બન્યો હેવ ધેય. તો આ રીતે નકાર વાક્યમાં તમને ઓલરેડી કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપેલું જ હશે વાક્યમાં. એ સહાયકારક ક્રિયાપદ તમારે અહીંયા શરૂઆતમાં પહેલાં મૂકી દેવાનું, જે રીતે અહીંયા મૂકેલા છે એ રીતે. આ બધા સહાયકારક ક્રિયાપદો અહીં મૂક્યા છે, ડુ, ડઝ, આર, એમ, હેવ, ડીડ આ બધા. અને પછી સર્વનામ મૂકી દેવાનું. જો અહીંયા કર્તા તરીકે સર્વનામ હોય તો એનું એ સર્વનામ, માની લ્યો કે નામ આપ્યું છે તો એનું જે સર્વનામ બનતું હોય એ અહીંયા મૂકી દેવાનું. તો આ રીતે હકાર અને નકાર વાક્યોને તમે ક્વેશ્ચન ટેગમાં ફેરવી શકો. મીન્સ કે એનું ક્વેશ્ચન ટેગ તમે મૂકી શકો. વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર મૂકવાનું, જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ આ રીતે બધામાં હકાર મૂકવાનું. આમાં ક્યાંય ક્વેશ્ચન ટેગમાં નોટનું ટૂંકું રૂપ નહીં આવે. હકાર વાક્ય હોય ત્યારે અહીંયા નોટનું ટૂંકું રૂપ આવે, એટલે આર હોય તો આરન્ટ થાય, ઇજ હોય તો ઇઝન્ટ થાય, કેન હોય તો કાન્ટ, વિલનું વોન્ટ, શેલનું શાન્ટ, વેરનું વેરન્ટ, ડીડનું ડીડન્ટ આ રીતે. તો હવે જ્યારે તમને એડિટિંગમાં માની લ્યો કે ખાલી જગ્યા પૂછાયેલી છે અને દાખલા તરીકે આ જ વાક્ય આપ્યું છે કે વી ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે, અને પછી ખાલી જગ્યા આપી હોય અને પછી તમને 3 ઓપ્શન આપ્યા છે કે ડોન્ટ વી, ડુ વી અને ડઝ વી. તો ત્યારે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ વી ડુ નોટ પ્લે, તો અહીંયા ડુ આપ્યું છે, નોટ આપ્યું છે તો આપણે હકાર બનાવવાનું થાય, તો ડુ પછી સીધું જ સર્વનામ આવવું જોઈએ વી. તો ડુ વી જે તમને બ્રેકેટમાં આપ્યું હોય એ તમારે ખાલી જગ્યામાં મૂકી દેવાનું. અંડરલાઇન પાર્ટ્સમાં પૂછાય તો આ વાક્યમાં પછી તમને આ રીતે અહીંયા ડોન્ટ વી આપ્યું હોય અથવા તો ડઝ વી આપ્યું હોય તો તમને ખબર પડવી જોઈએ ભાઈ આ વાક્ય નકાર છે, તો આનું તો હકાર ક્વેશ્ચન ટેગ થાય, ડોન્ટ વી ન આવે, ફક્ત ડુ વી આવે. અથવા તો ડઝ આપ્યું હોય તમને અહીંયા ખબર પડવી જોઈએ ભાઈ ડઝ તો આવે જ નહીં, વીની સાથે ડઝનો ઉપયોગ ન થાય, અહીંયા ડુ મૂક્યું સહાયકારક, તો અહીંયા પહેલાં ડુ આવે તો એ ભાગ સુધારીને તમારે ડુ વી મૂકવાનું, એટલે એ તમારો જવાબ સાચો બની ગયો. તો આ રીતે તમે સરળતાથી ક્વેશ્ચન ટેગનો જવાબ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પોઈન્ટ છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.